ગફુર હા ગમે તે થાય ભલા રાત પડી જાય પણ આજે ખરું ને ભેંસ ઓગ્યા વગર આપવું નહીં હો. અલ્યા મોટી ચિંતા કરે નહીં. એવી ભેંસ કોરીએ ને 10 લીટર દૂધ કાઢતી હોય અને દેખાવમાં મજબૂત ભેંસ હોય. મજબૂત ભેંસ લેવાની છે. ચિંતા કરશો નહીં, ગામમાં કોઈનું નહીં હોય ને ભેંસ એવી ભેંસ લઈ આવશું ગફુરને. મારે ઊંધનું નહીં ને ત્યાં ટીનિયાલ મમ્મી ખાઈ રોજ લોહી પી જાય. ક્યાં તો ભેંસ ઓગ્યા હોય મોતી ભાઈ આ તો ટાઈમ નતો પણ આ તમારા માટે ટાઈમ કાઢ્યો છે. ના યાર મનુ ભેંસમાં થોડું ઓછી ખબર પડે એટલે તમે બે જણા ખરા ને જાણકાર છો. ખબર કેટલી ભેંસો લઈ આલી ગામમાં. પછી તો હું દલાલી આલી દે ને ચિંતા કરશો નહીં બેની બરોબર. એ નહીં મોતીભાઈ આ ગામમાં જે બધી ભેંસો રહે ને એ આપણે જ લાયેલી. હા એટલે તમે લાઈ આલો નહીં હો ભેંસો એક જ પાછી. તમે લાઈ આલો વેચારો તમને જ કેવું ઉપર હતા. મોતીભાઈ સોરી ભાઈ છે હો. એ ના હોય તો હું કહું છું શાક કરવા થોડી વેણી જઈશું. લે ના વેનો યાર. ના ના આવતા વેણવી પડશે. અત્યારે ટાઈમ નહીં આપણા પાસે. તમને ખબર નહીં પડતી આ તો પારકું ગમ હોય ના વેનો હોય. અરે પારકા ગામમાં એવું કશું ના હોય. આપણે તો શાક બોલે તો કોઈ ના પાડે. આપણે જતા શિયાળામાં આ રીતના ભેંસ જ ખરવાની એકરાતા ખબર છે તે ચણા નતા વાટી લાયા ને અત્યારથી. એ ચણા તો વાટી લવાય, ચોરી ના વાટી ક્યાં લઈ જવાય. જબરી આવીશું હો. બધું જાજો મોતીભાઈ તમારે સેવી ભેંસ લેવાની કેળો એ શાકરી. હા એ ગફુર કે એવી એ શેગરી અને લોબુ પૂંછડું. હા પૂંછરું લોબુ એટલે પૂંછાથી કોઈ વારવાર નહીં. ના ના ગફુર પૂંછરું ખરું ને ભેંસનું ટૂંકું ના લેવાય વાળી કી બોડી છે ને એવું છે ના કરતી લોબુ હોય ને ના ના દેખાવમાં અને ભેંસ બધી સારી રીતે દેખાય. આમ કોઈ ખોમી રવી ના જો ભેંસમાં એવી લેવાની છે બરોબર. અલા, કશું ખોમી ના રહે, તમે ચિંતા કરશો નહીં. અરે મોહન કા જોતો ખરો શું છે મોતી? પેલો ચાડિયો જોતો ખરો આ ચોરીની હો રાખવા ઉભો કર્યો જો. આ ખરા બપોરે હાર્યા છે વા દોત કાઢી છે જોજે. હું ચોરીની હોર રાખતા હશે તેવાનું ઊભા કર્યા છે. ઈ ખબર જોજે. તને ખબર નહીં પડતી માણસને? જોક આ ચોરી ખાઈ ખાઈ પાડા જેવા થયા છે. એ ગફુર હું કહું છું એ મોનકા ના હોય તો આપણે લઈ લે આપણે હો રાખશે. મોનકા જોકો લોબી લોબી તો મૂછો છું આની યાર. એ મોનકા એ ફોન બોલ લાવ્યો તું મોટો મોટો તો પારો. ગફુર લાવજે ફોન. ઓ યાર લે આ પેલી બાજુ દે તું. હરખો ઉભા રહેજો પાછા હરખા. આ વાને ચીરો મગ તો નહીં ખવડાવતા હોય. મગ ખવડાવજી લે. ઓમ જો ગફુર. ના ના ચોરી જ ખાયા તો ઈના જેવો આમ દોત કાઢો કે. આજો અરે તું તો ગફુર ઈના કરતા તારા દોત મોટા ને મોટા લાગે છે ફોટામાં તો. એ ગફુર આમ જો થોડ એક પાડો. આજો કમ્પ્લીટ. એટલે મોનકા અને કોઈ પગાર હાલતા છે? આલે છે રે પગાર આલે છે. કેટલો પગાર આલે છે લે ઓય કણ બેહ્યો છે ઓય ઉભો રહ્યો છે. તારા લીધે તો ખરો ને કોઈ કણ કોઈ પક્ષીઓ જીવરો ખરો ને એ શેગો ખાવાય નહીં આવતો હોય. તાને તું તો પાપ કરે છે પાપ. પાપ જ કરે કે પૂન કરતો હોય સારું ના હોય તો વાને હે ને ઓય નહીં મેલું તાય ઓય ને મેલશું ને તો જીવડો ને પક્ષી ને જે બધું જોનવર ખાવા આવશે ને એ ખાવા નહીં આવે. ના હોય તો ઉઠાઈ લ્યો. પણ આલા કેટલા જાડા છે જો લઈ લેવ ને આ જો કે જપન બપો છો પ્યારો છે પાછો. અરે લે તાર ફોન લે લે હાલો અમુ જીવડો ને પક્ષી ને જોનવર બધું ખાવા આવશે. લે હાલો જબરી ચોરી થઈ છે મારા પાસે દે કરવાની જગ્યા નહીં મેલી. પણ અરે વાકડ પર ચોરી તો થાય જ કે. આવું મજા આવશે. આવું ખરા ને કોક લડતો હોય એ સાઈડમાં કરવું પડે. આપણે સારું કામ કરવું પડે પુન્નું. આ જોજો એના ઘેર ઊંઘી રહે. શું બોલે લે એ બોલે છે ને એ ને તું તરજે લાફો મેલું ને તું આ નહીં બોલ્યો કોક બોલ્યું. એ કોના સોલ્યા હા બાર ગામ ના છીએ. તમારા બાપા રસ્તા પર એલા છે. ના તમારા બાપાએ રસ્તા બનાવ્યા. અમારા બાપાએ હેડવાન કીધું છે. બરાબર આ તમને ચાડ જેવો નરે વાકર માર ચોરી મળે. આ તો એ જીવરો તમે નતો તમારી આવતો ને? હિતની વાત રાખો કે એ બુઢો મને વાત કર. આ લાયો તમને ચાડીઓ એટલે પણ જીવરા કેટલું શેગો ખાવા આવું એટલે લાવ્યો. પુનનું કામ કર્યું યાર અમે. તું વાઈ જોઈ કણ નહીં ભાઈ પણ આવું તો ઊભું ના કરાય તમારે. અને પણ તને હું નર્યો મી ઊભું કરી મો. એ તમે એનું કેવા વાળા રી અમે ગમે તે ના લઈ જઈએ. એ તાર મારું છે તાર બાપાનું નહીં. એ બાપા હું નહીં પકડું. માપમાં તારા કાઢવાનું આવે છે વને. અમારા ગામમાં ધાક છે ત્રણ જણો. તારા ગામમાં ધાક રાખવાની હોય નહીં. ગફુર બાપમાં બોલે તો સારું છે નકા હાથ ખરો ને કોઈ થશે નહીં. જલ વગારે તું અતોયના ચાડીઓ પોકર્યા જાહેર. એ ચાડીઓ તને પોકર્યા
એટલે તું અમારો દૂધ તો સાહેબ ભાઈ નહીં ઊભો કરે કોઈ. કોણ? ઊભો કરાય એ, કરે. તો લઈ જા. એટલે લે, ઉભો રે. એ ગોર શું છે? એ નહીં તને જોર આવી એટલે માપમાં બોલતો પણ. એટલે માપા એને શરમ આવે બે લઈને અટકો અલે એમાં નહીં શરમ. આ હારા માટે હારું કામ કહેવાય રે. લાફો તમે લો પેલા. લાફો કેમ મેલ્યો લે? લાફો કેમ મેલ્યો? એ, અરે ખરાબો ભાઈ સાવ. એટલે ભાઈ મર તું છોડવાને આવે છે તું ફોડી નાખજો. પોચ તમે લેતી. ચમ મેલ્યો? અરે, લાફો મેલવાનું કારણ મારો ચાડીઓ કા ઉપાડી હતી ચમ મેલ્યો? ચમ મેલ્યો? ગાડીઓ ઉપાડ્યો કોઈ બીજું તો નહીં કર્યું ને. તને તો નહીં ઉપાડી લીધો કા? ગાંઠ આવશે તો તને ઉપાડી લઈ એટલે જવું. આનો ઉપાડો મને તો અરે મારા ગામમાં ધાક છે તને જાણવાની પછી અમારે. મારા ગામમાં મારામાં દાદાગીરી કરવાની એ દાદાગીરી ને એક જ દાદાગીરી. દાદાગીરીનું કે હા પાછો. ગોતીભાઈ, હા ખરા ને એમનેમ નહીં સુધરા. આ વાનું પરી નહીં ને એટલે. હા ગોમારે ખરા બધા ગરમી જ કરતા હશે. એમનેમ શાકો નહીં લબડી રહી કા. એટલે ગરમી હે ની કરે હે લે. એટલે તમે માના તો મારામી ગરમી કરો એટલે ગરમી હે ની કરે. પાવર છે એટલો. આવા કેમ કરે લે? એ કપૂર. અલે કપૂર. અલે એ કપૂર. જોઈ ને ઓળખતો નહીં હજી. અમારા ગામમાં ધાક છે માર્યો. તારું કપર ધાક છે તારી. કેમ? ઓમ જો તારો ભા શું છે? મને લાગે જતો રહ્યો. તમે બે જણા ગોરચી છે દબાઈ દે લે. ઘરથી જ દબાઈએ ખાલી કશું નહીં કર્યું અમે તો યાર. હમણાં જેલના હળિયા ગણવા પડતી તું જો. એ મરી ગયો મોતીભાઈ. નેકળવું પડશે. એ નેકળો કરો. એ બાદ ના જવાય તારો ભાઈ બાદ તો યુવાનું ગોમ છે ના હોય ને તો એનું ખરા ને ઓર્ડર કરી દી તો કે અને પછી ઘેર ઘર ભેગા વરે થઈ નહીં કરો યાર. આપણનો માવા. જાય. કપૂર તમે હું કેમ કરો જલ્દી તમે મને જલ્દી ઉઠાવન કરો ને ઓર્ડર જલ્દી. કરીને દર નીકળી ગયા લઈ. જલ્દી કરજો હો. એ મોટા તમે તો ઉપાધિ કરીને મેલી યાર આ છો હું ઘરથી એવું દબા- કરું તાણે. પણ છો- ગરમી એનો કરો. ગરમી તો મોતી હું જે ખાતું નહીં. તો ઓઢા દઈએ ના હોય તો નોકી દ્યો. લે હેલો જલ્દી. એ જોઈશ તાણે ભગવાનને કરવું પડશે. એ અમે બેસ ખોલવા નહીં તો. એ બે ખરા ને નકામાં મોન જ ચલે અમે નકામાં જીવ લઈ લોમ ના લેવા લીધે તો એ પાછો મોતી પોલીસ ભાઈએ પાસે. હાથે કરીને યાર થોડું યાર આવું કર્યું હોય યાર. ઘરથી દબાવની આવતી હતી આ મને દબાઈ છે. એ મિસ્ટર દબાઈ છે. હું તો ખાલી હાથે જ અડાડ્યું તો. બપોરમાં રસ્તામાં બખારો કરશો નહીં જે થયે બરોબર અમુક ઘેર જઈને કોઈને કશું કહેવાનું નહીં એવું કીધું મોતીભાઈ નોમ આવે તો યાર તમારું પર લઈ લેજો કે યાર. હો? એ તમારું માલ દેજો કે યાર. એ મોતીભાઈ આટલું કામ કરજો ને યાર. શું કરું હું ખાલી મર્ડર તમારા માથા લઈ લેવાનું બસ. એટલે મને હું જેલમાં ગલાવાનો છે હું આ ખરી ને વાત ઘેર જઈને કોઈને કહેવાનું નહીં અને બોલ્યા કર મોતી ભાઈ આવશે એ મોતીભાઈ તમે યાર સમારતા નહીં. હા મોતીભાઈ પૂછા madam શું જે થઈને તારા કોઈ ભેંસ ખોળવા નીકળ્યા તા ને હા અમે તમે કહેતા હતા ભેગા થતા તે કે દૂધનો વખો છે તે ભેંસ ખોળવા જવું છે નીકળ્યા તા. એટલે અમે પાછા આવી ગયા ભાઈ મણકાજી. નેકર્યા તા ભેંસ ખોરો બરોબર હા. પણ ગમમાં જઈને સકન ના થાય તે પાછા અમે અમે પછી જવું એના પછી લાવશું અરે ભેંસ લાવવાની બહુ ચક્કર ના ધોવાના ઘેર છોકરો દૂધ ખાતો થોય વેળા થતો બુદ્ધિ છે કે નહીં મણકાજી? બધું જોવું પડે. હારી બેસ મળે કે ના મળે. હા. એટલો ખોળવારીએ મળે એમાં પાછા અને બધે ભાઈ પાછી ભેંસ લાવીએ અને દે ના તો એ વાત સાચી ગફુરી હવે કમ્પ્લેટ લાવવી પડે ભેંસ ના કતારે ખરા ને પૈસા આલેલા માથા પડે એ આમ હમણાં કાઢી ગયો. પૂછ્યું મણકાજી કશું નહીં જીવન. પાછું તઈ મેલી ભેંસને. અરે એક ભેંસ જોવા જતા પણ આ ગફુરન બે પગોથી પહેરી ગયો ને તો ચોકન જતા લ્યા ગરચી પકડી પાડી હતી. અત્યારે જો ત્યાં ભેંસનું જ ના પેલું એ કરાય મારકોની વાન છૂટી જાય ને તો ગફુરિયા બેટે બેટે પાડી દે. મોટી ભાઈ પછી આપણે નેકાળવું પડશે એને કા એ મણકા તું લે હેર ઘેર બધું છે બધું. અરે ના લાયા ભેંસ. ના ના હાલ નહીં પછી જા. તારા શું બધું રાઈ ખાવાનું આવે છે? તારો બા જેલમાં જતો રહીએ આ બહુ દાડો છે. માણસને મહિના છો. ખરેખર મારું નામ આવશે ને અમે જે પકડાય ને એ હન હન જવાબદારી હે એ કપૂર હું લેવા રોતરા રોવું છું અલે આપણે તઈનો ખબર છે કોઈને ખબર નહીં ગમો. તઈ સિવાય કોઈને ખબર નહીં હા અને આપણે શું આપણા ગમો કશું કર્યું આ હાથને કદી મોસે નહીં મારી. એ મારી
પણ પેલા તો મહી નાખ્યો ને તમે હા હું તો જોનથી મહિના નાખ્યો હું એકલો અને આપણે તો નતા આવ્યા. મોતીભાઈ તમે અંગાત હતા હા. મોટકો ભાઈ હતા હું એને તો ડ્યો તો તમે બે જ દબાયું હો. ઓને વધારે એટલે લે હું હો, કહું ને, મારું કોઈ નામ ના પૂછપરછ આપતો. કરે ને કોઈ આવે ને તો મોનવાનું જ નહીં શું જ્યાતા કોઈ નહીં જ્યાતને ગોમની પાછા આવ્યા છીએ કશો વાંધો નહીં, પણ ખરા ને માથે રાખે તો નો માવા કા અને આપણે તઈને છે કોઈને ખબર જ નહીં હા, ભાઈ ચિંતા કરવા કોઈ જરૂર નહીં કેમ જો આટલો બધો જો તડકો પડે છે જબરજસ્ત તડકો નહીં પડતો પણ ટુકડા હારે ખરા ને કોઈ કંતર વાળતા હોય છે અને તડકો વધારે પડ્યો હોય છે અટક કાઈ હોય છે ટપ થઈ જતા રહ્યા છે એ વાત પોતાનું સાચી કરવાનું ઉતરવાનું હોય છે આ મનથી કે ખરું ને આ તો વળી કોકને ભાડ્યા હોય તો નો માઈ જાય આપણો કોઈને નહીં પાડા ચિંતા કરે નહીં મરિયો અલે મેં કીધું કે કોણ ચાલે અલે બતાવ અલે બતાવ અલે મરી ગયો અલે મેકલ્યા કોણ ચાલે કોણ હતું લે મારા દીવા ડાળા દીવા ઘરચો દબાવ્યો છો તો કોઈ દેખાતું નહીં શિખર એટલી વારમાં શું જતો રહ્યો સપનું તો ના જોયું સપનામાં આવું થાય પાછું અને સેવું પાછું કોકડી દબાવતું તો હમણાં હાલ મહિના ખોટ બતાયું ઊંઘવા નહીં દેતું હરકીતના શિખર કોણ છે આટલામાં તો કોઈ દેખાતું નહીં ના હોય તો હોય નહીં ઊંઘું પુરિયાના ઘર બાજુ જવા દે શિખર કોણ હતું મેં કહ્યું મેં નહીં બાપા અરે મોતીભાઈ એ મોતીભાઈ આ દાડા દીવા હું થાય આ તાના હો જેટલી બૂમો પાડો બધો ઠેઠ થયો રોડ ઉપર ની હો થતું તો હું દીવું આખું ગોગરી દબાવતું તો આમ એવું થયું અરે તમે હાથે આમ ગોગડી દબાવો મોતીભાઈ બરોબર ની મને ગોગરી દબાઈ કોક દબાવતું તું અરે તમને ઊંઘમાં એવું લાગ્યું હું આવીને જોઈને કે તમે તમારા જ હાથે આમ ગોગડી દબાવતા હતા શંકર હું હાલ જ ખાઈને અહીં શાંતિથી ઊંઘ્યો તો અને બરોબર ની ઊંઘ આવી હતી અને પછી ઊંઘ્યા છે ને મારું ગોગરી એવી કોકને દબાય ને કોઈ નતું ને અરે મોતીભાઈ તું જ હાથે આમ દબાઈ રહ્યો હે હાલ મને મહિના કહો એવું થયો ને તું એ ખરો હો મોતીભાઈ દારા દીવા સપના જોવે તું ના આવ્યો ને તો મને પટાઈ ગયો ને કોણ પતાઈ દે ગમે તે કોક પટાઈ દોત મને અલ્યા કુએ નતું મોતીભાઈ હા તમને સપનું આવી હશે અને આખો દાડો થાચ્યા હોય ને હા. એટલે ગાંઠ હોઈ ગયા હોય એટલે પછી સપનું આવે ને તમને એવું લાગે કે મને કોઈ ગોગડી દબાઈ શંકર તું આવી જો ને કે મને કોક મહિના કહો અલ્યા મોતીભાઈ જોયા ના મેં નાખ આ દારા આમ ઊંઘું નહીં હોય દાડીએ ઊંઘું નહીં ના હું તો ઘેર જતો રહું એ મોતીભાઈ આ તમારું ઘેરામાં ઊંઘો શાંતિથી આ દારો કોઈ રાત નહીં કોક મહિના કરતી ના કરતી ગેપા છોકરા છે એટલે આવા ભડકાડા મોતી તને ચોથી આવે પણ એવું દબાઈ જાય ને ગોગરીમાં ને કોઈને દબાઈ નહીં કહું જ કરો કે આખો દાડો તું થાચ્યો ને હા. એટલે તને થાકમાં લાટ હોઈ ગયો પછી સપનો આવ્યો છે તને એવું થયું છે નહીં તાણે અરે હું શાંતિથી હું ના તો ઊંઘવા દે થાક લાગ્યો બરોબર નો શંકર બેન કહેજે ત્યાં બેઠો અરે પણ હું છે
એ ગફુર કૂતરો હાર પડી છે અરે કૂતરું વાળ પડ્યો તારું ધોકો મેલું તો પાછો વળી જાય તાને? પણ આ તો શિકાર હું છે કોઈ ખબર પડતી નહીં ગફુર એમ ઊંઘી રહ્યો તો ને લહાટ કે મારી ગોગરી કોકને દબાઈ અરે તું જોઉં તો મેકતું નતું ગોગરી દબાઈ આ હું કર્યો અલે મને મહિના કે તું આવી રીતના ગોગરી દબાઈ મારી બોલ અલ્યા તોય કોઈ ગોગરી દબાવા મારા વૈસા તમારા વેમ છે બધા ભણકારા વાગ્યા છે ભણકારા અરે સપનો આવ્યો છે ગફુર. તમને તમે કોકને કોમ કરવા દેજો એ અત્યારે. ગફુર ગમે ત્યાં કોક આપણે મહી નાખવા માંગે છો એટલા પર જોઈ તો કોઈ દેખાતું જ નતું અમારું કા મહિના ખતો તમોન અલે ગોડા કોઈના મહિના ખ તારા દિવસ સપનો જોવો છો તમે કોમ ધંધો કરો કોકિયા કોક હુજ અરે સપનું નહીં જોયું તાર- ઉઠે ને એટલા મને ખબર પડી હતી કે શિખર ગમે તે કોક એટલામાં તું મારી ગોગરીઓ કઈ દબાઈ દે ને મેકા ના એવો તરફડિયો મારતો હતો ને હું તાણે તન મરી સમ ના જો અરે મરી જોત પણ હું હસુબાનું કઈ જાગી ગયો એટલા હા, તો તારું સપનું હોય છે 100% સપનું હોય છે મોનકા ભાઈ આ ખરા ને બધા વેમ હોય કોઈ ગોગરી ના દબાવ આ તો દારો છે કોઈ રાત હોય તો બરોબર અલ્યા ગફૂર ગમે તે કોક સા મારી ગોગરી દબાઈ દી લ્યા એ જોયું જોયું નહીં દેખવાનું હોત તો હોય પકડી ના લાવત તાન પછી એ સપનું આવ્યું હોય ખુદો વ્યામ છે યાર સાચા હોય ને બરાબર ના દાર એટલે ઊંઘ આવી જાય જબર એટલે સપનો ચાલુ થઈ જાય હા ગફૂર એટલે એવું આપણું એવું. મોનવા ના હોય યાર હા. ફર્સ્ટ ક્લાસ ચા મેલીને પવે જો તમે યાર ગફૂર મગજ એવું જ fresh લાગે થઈ છે જાય. મને સપનું આવ્યું હતું કારણ કે આજુબાજુ કોઈ દેખવાનું નતું એટલા તાન એ હા. સપનું જો એક પ્રકારનું સપનામાં આપણે ખરા ને સોય નહીં પકી જતા અરે સોય દુબઈ નહીં. પકી ગયા જાપાન પકી ગયા અમેરિકા જો અરે જવું હોય. અરે જો જવું હોય સપનામાં જવાય એવું જ લાગે સપનું જ આવે છે, બીજું કોઈ પેલી નહીં વેમ નહીં રાખવું કોઈ પ્રકારનું અમે ના રાખું લ્યો, પેલો મોટો બચ્ચો લાવો, હાલો હું ચા બા મેલું. મોહનકો મારો વચ્ચે દોડતો ને દોડતો હોય, મારો તો જીવ કાઢી નાખે એવું કહી નાખ્યો હો તમે આરામ કરો